એ આ બાળકોને અત્યારે ફક્ત જરૂર છે તો માત્ર મમતા અને આશરોની. એનો બટુક રોટલો આપણને ભારે નહીં પડે, સમજીને? લ્યો ધર્મરાજાની પૂંછડી. એ આ તો મારે આને જગત દેખાવ રાખવા પડે, નકર આને 2 મિનિટ ઘરમાં નો રાખો. સમજી ગયા? ને હાલો ઘરો ઘરમાં તમે બે. એ આ બંનેને ખાવાનું આપ. એ તો તમે કહીશો ને તો જ હું આપીશ. મને ક્યાં ખબર પડે કે એને ભૂખ લાગી છે? અને તમને કાંઈ અક્કલ હે કે નહીં? છેલ્લા 5-5 દી ગામ ગયા હો અને તમારા શેઠના માણસો આપણી ઘરે 5 ધક્કા ખાઈ ગયા. તમે ઝડપથી દુકાને જાઓ. ચાલ, હું દુકાને જાઉં છું, પણ આ બાળકોને વઢીશ નહીં હો. બચારા મા બાપ વિનાના નોંધારા છે. મામા મામા મારે પણ આવું છે મામા. એ મામા વારીના હેઠો ખલા અને આ તારું રોવણીયું બંધ કર. લે બિચારાને ભેગું જાવું હે. એટલે તમે શું મારું થોપડું જોઈને ઊભા? હાલતી ન થાવ અહીંયાથી. ચાલ, હું જાઉં છું. મામી મામી મને ભૂખ લાગી છે, કઈ ખાવાનું હોય તો આપો ને મામી. લ્યો આ બિચારાઓને તો ભૂખે લાગી ગઈ. એ તમારી માય ભૂખલ જ હતી અને ભૂખલ ના તો ભૂખલ જ હોય ને. મામી મામી મારી માને કાઈ ન કહેશો મામી. એ માવારીની ચીબરી, કોઈનું મેળું શાન નહોતું કરવું તો આયા ઉકરવાને ગલાણી. મામી મામી મને ભૂખ લાગી છે. લ્યો આને ભૂખ લાગી ગઈ, પેટમાં ગલુડિયા બોલતા છે નહીં? એ મુવાવ એ ખાઈ લ્યો ગરમી. આરામ પાણી લાવ. મામી મામી આવો લુકો રોટલો નહીં ભાવે મામી. લ્યો આને લુકો રોટલો નહીં ભાવે. એ તમારી માની અહીંયા ક્યાં 32 ભાઈટના ભોજન ખાતા હતા? તમારી માય ભૂખી મરી ગઈ. હરામ પાણીના નહીં તે સાવકારના દીકરા. વળી મારી માને કહ્યું મામી. એ માવારીની ચીબરી, કઈ બોલીશ મારા હમુ? હરામ પાણીની કપાતરના પેટની. મામી મામી મારી બહેનને મારશો નહીં મામી, મારી બહેનને મારશો નહીં. એ હરામ પાણીના તારો વારો કાઢી નાખો. પેટના રોવાનું બંધ કરો, નકર ઠામ બતાવી દઈશ. સમજી ગયા? ઠામ બંધ. મામી મામી હવે અમે કાઈ ન બોલીએ મામી. હા મામી. હા એમ ડાયા થઈને રહેજો. અને જો હું બજારમાં જાઉં હું, આ ઘરનું ધ્યાન રાખજો. ઘરની બહાર ટાટીઓ રાખ્યો હે ને તો મારી મારીને કચુંબર કરી નાખીશ. બેન, મારી નાનકડી બેન, મામા સારા છે પણ મામી સારી નથી બેન. વીરા આપણે તો મા બાપ વગરના તારા બનવાથી વીરા, એટલે લાજ કે આ બધું સહન કરવું જ પડશે, કરવું જ પડશે. બેન, મને બા બહુ યાદ આવે છે બેન, મને બા બહુ યાદ આવે છે. વીરા બા કોને યાદ ના આવે? વીરા બા કોને યાદ ના આવે? બાનો હેતાળ હાથ હવે આપણા ઉપર નહીં પડે વીરા, નહીં પડે વીરા. મા વગરનું આ જગતમાં સર્વે સુનું છે ભાઈ. માતે મા બીજા બધા વગડાના. એ બેની, મામી આપણને આમ ને આમ દરરોજ મારશે બેની. મેળા ટોળા અને માર સહન કરતા કરતા દિવસો વીતી જશે વીરા, કાલે મોટા થઈ જશું. એ બેની, હું મોટો થઈશ ને એટલે તો હું મામીનું ગળું જ દબાવી દઈશ ને. મામીનું ગળું જ દબાવી દઈશ. આપણાથી એવું ન કરાય, કારણ આપણને આશરો આપ્યો છે. મારે ખૂટે તોય તે અત્યારે તો આપણા માવતર કહેવાય ને વીરા. ચાલ ને બેન, આપણે બહાર રમવા જઈએ. ના વીરા ના, આપણાથી બહાર રમવા ન જવાય. જો મામી આવી જશે ને તો આપણો વારો ચડી જશે. જો મામી આવતા લાગે છે. એ સાવકારના દીકરાઓ, વાતુના ગપોટા હું મારો. આયા તમે ઘલાણા એના 3 દી થયા. ઘરમાં કાઈ કામ કર્યું? ઘરમાં પાણી નથી અને લાકડાઈ નથી. અને આયા હોય
કેવા લાકડા મામી? એ તારી માના ટાટિયા જેવા. આવડો મોટો ગધેડો થયો તો આને લાકડાની ખબર નથી. બપોરે ખાવાનું બનાવીશ તો એ ચૂલામાં હું તારી માના ટાટિયા નાખીશ. હાલ અહીંયાથી હાલતી નો થા. હા મામી હું જાઉં છું. લે છોડી અહીંયા આવ. આ લે માટલું અને પાણી ભરી આવ. મામી મામી આ માટલું મારાથી ના ઉપડે મામી. એ ખોટીના પેટની થમા રાંડ. આવડી મોટી ઢાંઢી થઈ આવડું માટલું તારાથી નહીં ઉપડે. હજી તને ઘર ગાવી હે. અહીંયા તારી માં પાણી ભરવા નહીં આવે. સમજી? હાલ અહીંયાથી પાણી જા. આ નબાપિયા તો કામના હાવ ખોટા પણ અહીંયા નહીં હાલે. જો હું એને પાથરીના નો કરી નાખું તો હુંય મામી નહીં. સાંભળ્યું? મારે શેઠના કામ માટે અમદાવાદ જવું પડશે અને એ આજ બપોરની જ બસમાં જવાનું છે. હે લી, છોકરાઓ કેમ દેખાતા નથી? એ છોકરાઓ તમારા કામે ગયા. કામે? ઈ વરી ક્યાં કામે ગયા છે? એ એકને 1 કલાક ત્યાં પાણી ભરવા મોકલી અને એકને 3 કલાક ત્યાં જંગલમાં લાકડા લેવા મોકલો. અરે મૂર્ખી, ઈ હજી બાળક કહેવાય. એને આવા કામ નો ચિંતા. ઈ હજુ નાનું બાળક છે કે તે એને જંગલમાં લાકડા કાપવા મૂક્યો. અહીંયા જંગલી પ્રાણીઓથી ડરી જશે. અને ઓલી ભાણેજડી ક્યાં મોટી થઈ ગઈ છે તે એને કુવે પાણી ભરવા મોકલી. એ હવે શરમ રાખો તો વાત હારી હે. લે નબાપિયા પાસે થોડું કામ કરાવીશ તો ઈ મરી નહીં જાય અને જંગલમાં ક્યાં એવા હાવ દીપડા હે તેને ખાઈ જશે. ને આવી પારકી પરોજનને ચડાવવાનું બંધ કરજો. તમને કહી દઉં. ઈ પારકા નથી. હવે તો આપણે આશરે આવ્યા છે એટલે આપણા જ માનવા જોઈએ. આમાંય ક્યાં આપણે કોઈ સંતાન છે? મોટા થઈ ગઢપણમાં આપણને પાડશે. જરા દયા રાખ, દયા. લ્યો ગટપણમાં પાડશે. એ અત્યારે હું એને પાડું છું અને આંગળીથી નખ ઈ વેગડા. સમજી ગયા? પારકા કોઈ દિવસ પોતાના થતા જ નથી. મામી મામી આ માટલું મારાથી ફૂટી ગયું. મામી ફૂટી ગયું. એ રાન માટલું નથી ફૂટ્યું. આ તો અમારા કરમ ફૂટા. અરે પાણીની લે માટલું ફૂટી ગયું. અલે અહીંયા કણે રોવેશ છું. આરામ પાણીની આજ તો તારો વારો કાઢી નાખું. કપાતર, દીકરીને મારમાં તારું માટલું ફૂટ્યું તો શું થઈ ગયું? નવું લઈ લેજે. એ તમારે તો કેવું જ છે ને કે માટલું નવું લઈ લેજે. હે ઉપરવાળા, આ બાપ વિનાના મારી વાહે ક્યાં રહી ગયા? હાયરે લેતી ગઈ હોત તો તમારી બોન. મામી મામી આ લાકડાનો ભારો ઉતરાવો મામી. લ્યો વાહ, શું તારો ભારો હાલ લે. એ કખોદિયા તે તો ખાય બકૈડું ખાય. એ આવડી ભારીને મું ભારો ખીએ. આરામ પાણીનો નહીં તે. આયા આવો ને લાકડીમાં કવાડી ક્યાં? કુવાડી તો હું ભૂલી જ ગયો મામી. એ લખોદિયાના પેટના મારો 50 રૂપિયાનો કવાડો ભૂલી ગયો. એ આજ તો તારો વારો કાઢી નાખ. મામા બચાવો મામા. એ બાળ ભક્ષણી રાક્ષસી, જરા દયા રાખ. આ નિર્દોષ બાળકોને આમ ન હેરાન કર. ઉપર વાળો તને માફ નહીં કરે. એ ઉપરવાળો થઈને ઈ કરી લે પણ મારા ઘરમાં નુકસાની થાય છે ઈ મારાથી નહીં પોહાય. સમજી ગયા? એ આ હજી બાળક છે, બાળક. બાળક જેવું આપણાથી ન થવાય. કહેવાય છે કે માવતર છોરું કચોરું થાય પણ માવતરને કમાતો ન થવાય. જો સાંભળ, હવે હું અમદાવાદ જાઉં છું. પાછળથી તું આ ભાણેજલાને વઢીશ નહીં. ભાણેજલાઓ, તમારી મામીનો સ્વભાવ જ આવો છે. એમનું ખોટું ન લગાડતા હો. એ હવે જાતા હોય તો જાવ, નકર બસ ઉપડી જશે. ને ઈ નખોદિયા તો મારી હાથે જ પીટાવાના. ચાલ, હું જાઉં છું. એમને વઢીશ નહીં. એ તૈયાર થઈ જાવ, બજારમાં જાઉં છે હું, હમણાં જાઉં છું. મારી લાગતી મામી સારા છે પણ મામી સારા. જૂની
ચૂરી મારી રે એકલા છોડીને ક્યાં ચાલી ગઈ બા? ખારા કે જળમાયા અંધારા બનાવીને ક્યાં ચાલી ગઈ બા? ક્યાં ચાલી ગઈ? મીઠા જળની માછલીયા મેં ખારા જળના કોઠે મીઠા જળની માછલીયા મેં ખારા જળના કોઠે મારી લાડકડી બા. બા, તું અમને છોડીને ક્યાં ચાલી ગઈ બા? આપણને છોડીને ક્યાં ચાલી ગઈ બા? તું ક્યાં બા, તમે અમને નોંધારા શા માટે બનાવ્યા બા? શા માટે આ રોવણીયું બંધ કરો અને હાલો નીકળો બારા બજારમાં જવાનું નીકળો. હાલો મમ્મી. વીત્યા વર્ષો જાય, સમય જતા ભાઈ અને બહેન હવે મોટા થાય. હે દીન દયાળ પરમાત્મા, આજે અમે ભાઈ બહેન નોંધારા બહેના એના આજે 15 વર્ષ વીતી ગયા. છતાંય પ્રભુ તે અમારા દુઃખ દૂર ના કર્યા, તે નાચ કર્યા. મામીના મેણા ટોળા અને માર સહન કરી કરી અને મોટા તો થયા પ્રભુ, પણ મામીનો ત્રાસ દિવસે ને દિવસે ઘટવાને બદલે વધતો જાય છે પ્રભુ. હું તો મૂંગે મોઢે માર સહન કરી લઉં છું, પણ મારા ભાઈનો સ્વભાવ છંછેડેલા સાવજ તેવો છે, તેથી મામી પણ કાળ જાળ થઈ અને મારા લાડક વાયા વીરને ખૂબ માર મારે છે પ્રભુ. મને મારા વીરની ચિંતા થાય છે પ્રભુ, મને મારા વીરની ચિંતા થાય છે.
અરે મારી લાડક વાઈ બહેન, તું મારી ચિંતા શા માટે કરે છે બહેન? હું તો મામીના મારથી બહેન ટેવાયેલો છું. તારે તો બહેના મામીનો મારે સહન કરવો અને ભેગી મારી ચિંતા પણ કરવી બહેન. અરે આમ તો જો બહેની, મારી ચિંતામાં તારા શરીરને સૂકવી નાખ્યું બહેન, સૂકવી નાખ્યું. માટે બહેના મારી ચિંતા સાવ છોડી દેજે મારી લાડલી, સાવ. અરે મારા વીરા, તારી ચિંતા હું સી રીતે છોડી શકું? આ જગતમાં મારે કોઈ હોય ને હા તો બહેન. વીરા તું જ છે. અને મામી જ્યારે તને